બનાસકાંઠામાં જે પોન્ઝી સ્કીમ ચલાવતા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીએ દરોડા પાડ્યા છે તેને લઈને અપડેટ્સ સામે આવી રહ્યા છે। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા બાદ અનેક એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા હતા। તે બાદ જો વાત કરીએ તો સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ ધારાસભ્યએ કર્યું છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। તો બાયડના ધારાસભ્યએ માર્કેટિંગ કર્યું હતું। ધવલસિંહ ઝાલાએ જ પોન્ઝી સ્કીમનું માર્કેટિંગ કર્યું હતું। બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો વિડીયો સામે આવ્યો છે। સંવાદદાતા સુરેશ સોરી આપણી સાથે વધુ વિગતમાં જોડાઈ ગયા છે। સુરેશ, આ સમગ્ર મામલે હવે અપડેટ સામે આવી રહ્યા છે કે ધારાસભ્યએ ખુદ માર્કેટિંગ કર્યું હતું। શું છે સમગ્ર માહિતી? जी ચોક્કસની વાત કહી કે જે બાયડના જે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એક બીજેના જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાર્યક્રમમાં જે હાજર હતો ત્યારે બાદ તેને માર્કેટિંગ જે એકના ડબલ કરવાની જે જાહેરાત કરવામાં આવી હતી ત્યાં માર્કેટિંગ પણ કર્યું હતું। ખાસ કરીને જો વાત કરીએ તો બીજેડના ગ્રુપના જે એજ્યુકેશન કેમ્પસમાં જે લોકાર્પણનો જે કાર્યક્રમ હતો ત્યારે ધવલસિંહ ઝાલા તે ઉપસ્થિત હતો। ત્યારે તેમણે બોલવામાં એવું આવ્યું હતું કે 1 ને 2 અને 2 ના 4 જે કઈ રીતે કરાય તે ભૂપેન્દ્રસિંહ સારું કરી આવડે છે તે ધવલસિંહ ઝાલાએ તેમને જણાવ્યું હતું। તે રીતનું આ સોશિયલ મીડિયામાં એમનો વિડીયો વાયરલ થયો હતો। કોઈએ ચિંતા કરવાની જરૂર નથી તે ધવલસિંહ ઝાલાએ આ વિડીયોમાં વાયરલ થતા તેમને જણાવ્યું હતું। ખાસ કરીને વાત કરી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે સીઈઓ છે જે બીજેડ ગ્રુપના તે કૌભાંડ આચરીને તે હાલ તો ફરાર છે। તે સીઆઈડી તપાસમાં હતા। હાલ તો જે એજન્ટો હાલ તો તે ગાયબ થઈ ચૂક્યા છે। જી સુરેશ, ચોક્કસથી જે અપડેટ સામે આવી રહ્યા છે, અનેક એજન્ટો પણ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। શું વિગતો મળી રહી છે? ચોક્કસથી કહી શકાય કે જે સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત જેમના એજન્ટો હતા તે પોન્ઝી સ્કીમની જે સ્કીમ ચલાવતા હતા, 1 ને 2 ડબલ કરવાની જે લોકોને જે રોકાણ કરવામાં આવતા હતા તેમને લાલચો આપવામાં આવતા। ત્યારે આ સીઆઈડીને જે બાતમી મળતા તેમને તપાસ કરવામાં આવી। ત્યારબાદ તે તપાસ કરવા મામલે તે એજન્ટો અને સહિત ભૂપેન્દ્રસિંહ ઝાલા તે હાલ તો ગાયબ થઈ ચૂક્યા છે। તેને 1 ના 2 ડબલ કરવાના લઈને પણ એક વિડીયો વાયરલ થયો હતો। જે ધારાસભ્ય બાયડના ધવલસિંહ ઝાલા તે આ પોન્ઝી સ્કીમનું જે માર્કેટિંગ પણ કરવામાં આવ્યું હતું। જી આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ। તો મહત્વનું છે કે રાજ્યમાં જે રીતે આ જે મામલો અત્યારે ગરમાયો છે, બીઝેડ ગ્રુપની તમામ ઓફિસોના પાટિયા પડી ચૂક્યા છે। મહત્વનું છે કે સમગ્ર રાજ્યની નજર અત્યારે આ મામલા પર છે। વિવાદ જે ગરમાયો છે પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને આમ તમને એક સુંદર વાત કરું એમના માટે, 1 ના 2 કેવી રીતના થાય અને 2 ના 4 કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે છે। એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે 1 ના 2 કેવી રીતના થાય। એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે। કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના। એવા તો નથી, ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને આમ તમને એક સુંદર વાત કરું એમના માટે, 1 ના 2 કેવી રીતના થાય અને 2 ના 4 કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે છે। એટલે અહીંના